વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર. આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ સવારની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં, કચ્છના પંથકથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભૂક્કા કાઢતું હોય તેમ ગાજવીજ સાથે હવેથી ગુજરાતમાં તોફાન મચાવવાની સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં 2 ઇંચથી 4 ઇંચ સુધીનો ભયંકર વરસાદ વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. આવનારી 3 કલાકમાં ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર હવેથી તોફાન સક્રિય થવાની સાથે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, વંટોળ અને ધૂળની ડમરીઓ સાથે ગુજરાતમાં વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે. ફક્ત વરસાદ નહીં, પરંતુ ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના તમામ વિસ્તારમાં મેઘગર્જનાનું તીવ્ર સંકટ ટોળાતું હોય તેમ મુંબઈના ક્ષેત્ર અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાત અને અમુક મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનું થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફક્ત આટલું નહીં, પરંતુ ગુજરાત રાજ્યની અંદર જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ તારીખો સાથેની સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે. જેમાં હવે પછી ગુજરાતમાં 28 તારીખના રોજ પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે. 28 તારીખની સાથે 29 તારીખ દરમિયાન પણ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનો ભયંકર રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. ગુજરાતમાં અટવાયેલું ચોમાસું ફરીથી મજબૂત બનતું હોય તેમ 30 તારીખની શરૂઆતની સાથે મધ્ય ગુજરાતના જિલ્લામાં દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં ભારે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને જોરને લઈને નવા મહિનાની શરૂઆત એટલે કે 1 જુલાઈની શરૂઆતની સાથે ગુજરાતમાં વાવણીનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. આમ ગુજરાતની અંદર 1 જુલાઈથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. 2 જુલાઈ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને તોફાની વરસાદની સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમ હવે પછી મજબૂત ઘેરાવા બનાવવાની સાથે અને વધી રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોનના તોફાની અસરને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનમાં તોફાની પવનો સાથે વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, 3 જુલાઈ દરમિયાન પણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો તમામ દર્શક મિત્રો થઈ જજો તૈયાર. ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી 3 જુલાઈ સુધીની અંદર ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસવાનો છે, જેની ચાચી તાજીને લેટેસ્ટ માહિતીઓ આપણે મેળવવાના છે. આ પછી આપણે લાઈવ વેધર મોડલની અંદર સિસ્ટમ કયા વિસ્તારોમાં પહોંચી છે અને કેવી અસરો દર્શાવી રહી છે, જેની પણ લાઈવ સિસ્ટમો થકી આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તેની સાથે સાથે તમે જોઈ શકો છો, ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવેથી આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં મોટો પલટાવ સક્રિય બનતો હોય તેમ ગુજરાતની અંદર વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છના વાતાવરણ ઉપર પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર ગરમીના પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. જેમ જેમ ચોમાસું તીવ્ર બનશે તેમ તેમ ગુજરાતમાં વાદળોના ઘટ ઝુંડ છવાતા જોવા મળવાના છે. અહીંયા અનેક પ્રકારની સિસ્ટમોની માહિતીઓ દર્શાવવામાં આવી છે, જેમાં ચોમાસાની ગતિવિધિઓ, અમુક વિસ્તારમાં ચોમાસાનું દબાણ સક્રિય બનતા સ્ટ્રફ લાઇન અને
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના દબાણને લઈને કયા કયા વિસ્તારમાં કેવું જોર જોવા મળી શકે છે, જેની પણ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસું ફરી એકવાર અટવાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે. ચોમાસાનો તીવ્ર ઘેરાવો સુરતના વિસ્તાર, ઇન્દોરના વિસ્તારથી લઈને અનેક વિસ્તારોની અંદર પોતાનું હળવું દબાણ દર્શાવી રહ્યો છે. પરંતુ ગુજરાત ઉપર ફરીથી ચોમાસાનું જોર વધવાને લઈને આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું તીવ્ર બનીને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ગુજરાતના તમામ વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારોમાં, છત્તીસગઢના ક્ષેત્રથી ઝારખંડ, બિહારના તમામ ક્ષેત્રમાં, ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી ઉત્તરાખંડના વિસ્તારની અંદર આવનાર 3 થી 4 દિવસની અંદર ભયંકર તોફાન મચાવતું ચોમાસું જોવા મળવાનું છે. ચોમાસાની ગતિવિધિઓની સાથે અનેક વિસ્તારોની અંદર નવા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બની રહ્યા છે. અને હાલ અત્યારે પંજાબના ક્ષેત્ર, હરિયાણાના વિસ્તારથી લઈને બિહારના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના વિસ્તારમાં સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બની રહ્યા છે. ગુજરાતના હવામાનની અંદર જે અત્યારે મોટો પલટાવ આવી રહ્યો છે, તેની પાછળનું સૌથી મોટું કારણ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય થવાને લઈને ગુજરાતના વિસ્તારની અંદર, જેમાં 4.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના તમામ વિસ્તારોમાં નવા યુસીએ સિસ્ટમના ઘેરાવા એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ લાવી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આંધ્રપ્રદેશના ક્ષેત્રમાં, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનનો તીવ્ર ઘેરાવો હવે પછી તેલંગાણા, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવતો હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.1 કિલોમીટરના વિસ્તારમાં દબાણ દર્શાવી રહ્યો છે. નવી અનેક પ્રકારની સિસ્ટમની ગતિવિધિને લઈને અરબી સમુદ્ર અને ઓમાનના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારમાં ગતિવિધિઓ દર્શાવતા જોવા મળવાના છે. આમ નવી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનની અસર વચ્ચે હવે પછી ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહીઓ પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, સાથે સાથે આવનારી 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, જેની પણ તાજી વિગતો જાહેર કરવામાં આવી રહી છે. તો આવનારી 3 કલાક માટે તમામ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હવેથી તોફાન વધતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ મોટો વળાંક લેવાની સાથે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લાઓની વિગતો મેળવીએ તો આજની રાત્રિથી લઈને વહેલી સવાર દરમિયાન ભાવનગરના વિસ્તારમાં, અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથના તમામ ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તારમાં, રાજકોટનો ક્ષેત્ર, બોટાદના પંથકથી સુરેન્દ્રનગરના તમામ વિસ્તારમાં, મોરબીના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે હવેથી તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની સૌથી વધારે અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ચોમાસાની વધતી ગતિવિધિને ધ્યાનમાં લેતા દીવ દમણના ક્ષેત્રથી લઈને દાદરાનગર હવેલીના વિસ્તારમાં, વલસાડના તમામ પંથકથી સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, નવસારીના જિલ્લાથી ડાંગ વિસ્તારમાં, તાપીનો ક્ષેત્ર અને નર્મદાના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે આગામી 3 કલાકની અંદર કંઈક નવા જૂની બનતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. ઇન્દોરનો ક્ષેત્ર, ભોપાલના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી ધીમે ધીમે ચોમાસાનો ઘેરાવો હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારમાં વાદળોના ઝુંડ લાવી રહેલો જોવા મળી રહ્યો છે. આ તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ સાથે હવેથી વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. વિસ્તારોની વાત કરીએ તો વડોદરાના તમામ ક્ષેત્રમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી પંચમહાલનો ક્ષેત્ર, દાહોદના જિલ્લાથી લઈને મહીસાગરના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે હળવાથી ધીમા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. ફક્ત આટલું જ નહીં, પરંતુ મિત્રો હવેથી પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ, ઓમાનનો ક્ષેત્ર, કરાચીના વિસ્તારમાંથી જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવો જોવા મળવાના છે. આજની રાત્રિથી લઈને
ગુજરાતની અંદર કાલે વહેલી સવાર સુધીમાં કચ્છના વાતાવરણની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી ધીમે ધીમે સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી જોવા મળી રહી છે. આમ હવે સરહદીય જિલ્લાઓ એટલે કે વાવ થરાદનો ક્ષેત્ર, બનાસકાંઠાનો વિસ્તાર, સાબરકાંઠાના જિલ્લાથી અરવલ્લીના વિસ્તારમાં, પાટણના ક્ષેત્રથી મહેસાણાના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી તોફાન સક્રિય થવાની સાથે આંધી, વંટોળ અને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે આ વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ફક્ત વરસાદ નહીં પરંતુ વરસાદની સાથે સાથે અનેક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને પણ રીતસરનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, હવેથી તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ 40 થી 50 કિલોમીટર સાથે મેઘગર્જના સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વાદળો ફાટતા હોય તેવા તોફાની દ્રશ્ય જોવાની શરૂઆત જોવા મળવાની છે. અહીંયા તમે વિસ્તારોની પણ તમામ વિગતો જોઈ શકો છો. જેમાં જિલ્લાઓની વાત કરીએ તો વડોદરાના જિલ્લામાં છોટા ઉદેપુરનો જિલ્લો, ભરૂચના પંથકથી લઈને નર્મદાના તમામ વિસ્તારમાં, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી તાપીનો વિસ્તાર, ડાંગ પંથકથી નવસારીના વિસ્તારની અંદર, દમણના ક્ષેત્રથી વલસાડના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન હવે પછી આ તમામ વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા સાથે તોફાન સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ તારીખો લખીને રહેજો તૈયાર. 1 જુલાઈથી ગુજરાતમાં વાવણીનો તોફાની રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. 1 જુલાઈ, 2 જુલાઈ અને આવનારી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. તે પહેલા સિસ્ટમ વળાંક લેવાની શરૂઆત કરતી હોય તેમ ગુજરાતમાં હવે પછી 28 તારીખની સાથે અનેક વિસ્તારોમાં મોટા પલટાઓ જોવા મળવાના છે. જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો 28 તારીખ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના અમુક જિલ્લાઓમાં સિસ્ટમનું હળવું જોર વધતું જોવા મળવાનું છે. જેની ગતિવિધિઓને લઈને વરસાદનો ખતરો ભાવનગરના જિલ્લામાં, અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારમાં, છોટા ઉદેપુર, નર્મદા, સુરતના પંથકથી તાપી, નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર 28 તારીખ દરમિયાન વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા 29 તારીખની પણ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 29 તારીખની શરૂઆતની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના પંથકમાં, વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર, નર્મદાના તમામ વિસ્તારોની અંદર, સુરત, વલસાડ, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારની અંદર અને વલસાડના ક્ષેત્રની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ખાસ કરીને 30 તારીખ દરમિયાન ગુજરાતમાં તોફાની રાઉન્ડની શરૂઆતો થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, નવા રાઉન્ડની હળવી શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. ભાવનગર, બોટાદ, અમરેલીના ક્ષેત્રથી જૂનાગઢ, ગીર સોમનાથના વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં આજથી લઈને આવનારી 3 જુલાઈ સુધી અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો, ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને દર્શાવવામાં આવેલી તાજી વિગતો બાદ હાલ આપણે માહિતી મેળવશું કે લાઈવ સિસ્ટમ કયા વિસ્તારમાં કેવું જોર દર્શાવી રહી છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો. અહીંયા બંગાળની ખાડીનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. આ તમામ વિસ્તાર અરબી સમુદ્રનો ક્ષેત્ર અને આ તમામ વિસ્તાર હિન્દ મહાસાગરનો ક્ષેત્ર દર્શાવવામાં આવી રહ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર આપણું ગુજરાત રાજ્ય આવેલું છે. ધીમે ધીમે ગુજરાતના સરહદીય રાજ્ય એટલે કે રાજસ્થાનનો ક્ષેત્ર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની સાથે ધીમે ધીમે મુંબઈના ક્ષેત્રમાંથી ચોમાસુ ગુજરાતના વિસ્તારમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે.
મધ્યપ્રદેશના ક્ષેત્રમાંથી પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બનતા હોય તેમ ઇન્દોરનો ક્ષેત્ર, ભોપાલનો વિસ્તાર અને જબલપુરના ક્ષેત્ર અને ઝાંસીના વિસ્તારમાંથી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા હવે પછી મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ લાવવાની શરૂઆત કરી રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વધતી ગતિવિધિઓ અને પાકિસ્તાનના ક્ષેત્રમાં સક્રિય બનતા હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે. ખાસ કરીને કચ્છના ક્ષેત્રમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. હાલ તમે સેટેલાઇટ વ્યૂ ઉપરથી પણ જોઈ શકો છો. અત્યારે મધ્ય ભારતના તમામ વિસ્તારની અંદર ચોમાસું ધીમી ગતિએ મજબૂત બની રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ચોમાસું તીવ્ર થશે તેમ તેમ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે હવે પછી વરસાદનો રાઉન્ડ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાન મચાવતો જોવા મળવાનો છે. જેમાં પણ આવનારી 3 કલાકની અંદર મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં તમે અહીંયા વિસ્તારોની માહિતીઓ પણ જોઈ શકો છો. આવનારી 3 કલાકમાં દાહોદના તમામ ક્ષેત્રમાં, મહીસાગરનો ક્ષેત્ર, છોટાઉદેપુરનો વિસ્તાર, લુણાવાડાના ક્ષેત્રથી લઈને ગોધરા, બોડેલીના તમામ ક્ષેત્રમાં, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વાતાવરણમાં મોટા પલટાવો આવતા હોય તેમાં મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદના નવા રાઉન્ડની સાથે વરસાદની તોફાની બેટિંગ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ગુજરાતના હવે પછી દક્ષિણીય ભાગોની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆત બનતી હોય તેમ અત્યારે જાંબુસરનો ક્ષેત્ર, કરજણનો વિસ્તાર, ડભોઈના પંથકથી સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના તમામ વિસ્તારોની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી કોસંબાના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સુરતનો ક્ષેત્ર, બારડોલી, વ્યારા, નવસારીના વિસ્તારથી બીલીમોરાના પંથકોની અંદર, આહવાના વિસ્તારથી સાપુતારા, વલસાડના વિસ્તારથી હવે પછી વણસાડાના વિસ્તારોની અંદર પલટાવની શરૂઆત થતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન અને કાલે વહેલી સવાર દરમિયાન આ તમામ ક્ષેત્રની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય ભાગોની અંદર, કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓ સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં ભાવનગરના ક્ષેત્રમાં, ખરસલિયાના વિસ્તારથી સોનગઢના પંથકમાં, પાલીતાણાના વિસ્તારથી ગઢડાના વિસ્તારની અંદર, બાબરાના અનેક વિસ્તારોમાં, અમરેલીના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલની શરૂઆતો જોવા મળી રહી છે. તળાજાનો ક્ષેત્ર, મહુવાનો વિસ્તાર, રાજુલાના પંથકમાં, કુંડલા, ધારી, બગસરા, વિસાવદરના ક્ષેત્રથી તુલસીશામનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગીર સોમનાથ, કોડીનાર અને ઉનાના પંથકની અંદર પણ ઝરમર વરસાદની શરૂઆતને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જૂનાગઢના તમામ વાતાવરણમાં મોટા પલટાઓ સાથે ગાજવીજ વધી રહી છે. જેતપુર, ઉપલેટાના વિસ્તારની અંદર પણ પવનની ગતિવિધિઓએ જોર પકડ્યું છે. કાલાવડ, રાજકોટ, જસદણ, ગોંડલ, બાબરા, ગઢડાના વિસ્તારથી બોટાદના વાતાવરણની અંદર હળવાથી તોફાની વરસાદ વરસી રહ્યો છે. ચોટીલા, થાણ, વાંકાનેર, મોરબી, સાવડી, ધ્રોલ પંથકથી લઈને હવે પછી ઉત્તરીય સૌરાષ્ટ્રમાં લીંબડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હાલવડ અને માવિયાના વિસ્તારની અંદર તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી જેમ જેમ સિસ્ટમ ગતિઓ કરશે તેમ તેમ રાજસ્થાનના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમના ઘેરાવા ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ તોફાની દબાણને અસર દર્શાવતા જોવા મળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો રાધનપુરના ક્ષેત્રમાં, મહેસાણાનો વિસ્તાર, હિંમતનગરનો પંથક, ખેડબ્રહ્માના વિસ્તારથી પાલનપુર, વાવથરાદના ક્ષેત્રની અંદર પણ પલટાવની શરૂઆત થતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર આંધી, વંટોળ, તુફાન જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે. સિસ્ટમની વધતી ગતિવિધિઓ અને તોફાનને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં આજથી લઈને આવનારી 30 તારીખ અને 1 જુલાઈથી લઈને 3 જુલાઈ સુધીમાં ભારેથી લઈને તોફાની વરસાદની નવી આગાહીઓ કરવામાં આવી છે. હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે જે રીતે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવે છે તેવી જ રીતે વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ
ભારત દેશનો સંપૂર્ણ નકશો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પણ ખાસ કરીને બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી હલચલની નવી અપડેટો જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે. નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વાતાવરણમાં મજબૂત ઘેરાવા ફેલાતા હોય તેમ આ તમામ વિસ્તારમાં તોફાની જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરોની ગતિવિધિને ધ્યાનમાં જોતા આ તમામ વિસ્તારની અંદર તોફાન સક્રિય બનશે. ધીમે ધીમે ચોમાસું હવે પછી ઉત્તર ભારતના વિસ્તારોમાં ગતિઓ કરતું જોવા મળવાનું છે. વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ચેન્નઈનો વિસ્તાર, બેંગ્લોર, સાથે સાથે ગોવાના ક્ષેત્રથી મુંબઈના વિસ્તારમાં, નાગપુરના વિસ્તાર, ભોપાલના ક્ષેત્રથી ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવવાની તાજી માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધવાની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે, જે મ્યાનમાર આજુબાજુના વિસ્તારની અંદર પણ અસર દર્શાવશે અને સિસ્ટમનો આ ઘેરાવો 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર હવે પછી પોતાની અસર દર્શાવતો હોય તેમાં બંગાળની ખાડીમાં 3.1 થી લઈને 5.8 કિલોમીટરના તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાવો સક્રિય બનાવવાની સાથે તીવ્ર હલચલ અને અસર દર્શાવતો જોવા મળવાનો છે. નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય થવાની સાથે આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર પણ 5.8 કિલોમીટરના વિસ્તારમાં સિસ્ટમના ઘેરાવા સક્રિય બનવાની સાથે અત્યારે દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોમાં વાદળોનું ઘટ ઝુંડ ઘેરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના વાતાવરણની અંદર પણ દબાણ સક્રિય થવાની સાથે વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે. ખાસ કરીને અરબી સમુદ્રના તમામ ક્ષેત્રમાં, લક્ષદ્વીપના વિસ્તારમાં, માલદીવના ક્ષેત્રની અંદર અને કોમોરિન વિસ્તારની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે. જેમ સિસ્ટમો વળાંક લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ બંગાળની ખાડીના વિસ્તારમાંથી પણ ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ગોવાના ક્ષેત્રની અંદર, મદુરાઈના ક્ષેત્રથી મુંબઈના વિસ્તાર અને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ લાવવાની સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ માટે હજુ પણ જોવી પડી શકે છે રાહ. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર વરસાદ કેમ મોડો પડ્યો? આંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી, તારીખો લખીને રહેજો તૈયાર. ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી થવાને લઈને તારીખો સાથે નવી વિગતો દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા એક મોટી નવીને તાજી આગાહીઓ કરવામાં આવી છે. રાજ્યની અંદર સાર્વત્રિક અને ધબધબાટી બોલાવતા વરસાદ માટે હજુ પણ થોડીક રાહ જોવી પડી શકે છે. આગામી 4 દિવસ પછી એટલે કે ગુજરાત રાજ્યમાં 30 જૂનથી લઈને 7 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારાથી લઈને પૂરેપૂરી વરસાદની હવે પછી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જેમ બંગાળની ખાડીના દરિયામાં નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનો ખતરો વધી રહ્યો છે. નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને તોફાની સિસ્ટમો સક્રિય બનવાની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે. ચોમાસું મોડું પડવાનું અસલી કારણ શું છે તેની વિગતો દર્શાવવામાં આવી છે. આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસું અટકી જવા પાછળ મેન કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આ સિવાય હિમાલય અને ઉત્તર પર્વતીય વિસ્તારોની અંદર ઓછી હિમવર્ષાના કારણે પણ ચોમાસું મોડું પહોંચ્યું છે. ગંગાના ક્ષેત્રથી લઈને હવે પછી જમુનાના મેદાનોની અંદર બરાબર તપ્યા નથી, જેના કારણે ગરમી હવે જળવાઈ નથી રહી, જેના કારણે પણ હવે પછી ચોમાસું મોડું સાબિત થઈ રહ્યું છે. ચોમાસું આગળ ધપલાવતા અરબી સમુદ્રમાંથી ફૂંકાતા તોફાની પવનો એટલે કે સામુદ્રિક પેરામીટર અને આઈઓડી નો સપોર્ટ હજુ પણ ચોમાસાને મળ્યો નથી. આપણા મુખ્ય બંગાળની ખાડીના વિસ્તારમાંથી જે તોફાન સક્રિય બનીને આગળ વધે છે તે હજી પણ સિસ્ટમ સક્રિય બની નથી, જેના કારણે પણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસું મોડું પહોંચેલું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે તારીખો સાથે ગુજરાત રાજ્યમાં અણધાર્યા વરસાદને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. રાહત આપનાર સમાચાર છે કે બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર ઊભું થતું જોવા મળી રહ્યું છે. આ વરસાદીય સિસ્ટમ સક્રિય થવાની સાથે આગામી દિવસોમાં
પુનર્વસુ નક્ષત્રની અંદર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સિવાય 4 જુલાઈથી લઈને 16 જુલાઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં અણધાર્યો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ત્યાં વિસ્તારોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન બનતા જોવા મળવાના છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરાના ભાગોની અંદર સારો વરસાદ વરસી શકે છે. પંચમહાલ, મહીસાગરના વિસ્તારોની અંદર પણ તોફાનથી લઈને ભારે વરસાદ વરસવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.